જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર વદ વરુથની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરીને પૂછું છું કે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષની વિશે ક્યાં નામની એકાદશી થાય છે, તેનો મહિમા મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામે એકાદશી આ લોકને વિશે તથા પરલોકને વિશે સૌભાગ્ય દેનારી છે। વળી વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થઈ સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે તે સૌભાગ્યને પામે છે। આ વરુથીની એકાદશી સર્વ લોકોને ભોગ દેનારી, મોક્ષ આપનારી, સર્વ પાપને હરનારી અને ગર્ભાવાસને ટાળનારી છે। વળી આ એકાદશીના વ્રતથી જે માધાંતા રાજા તે સ્વર્ગમાં ગયા છે, એ ઉપરાંત આ વરુથીની એકાદશીના વ્રતથી ધુંધુમાર વગેરે ઘણા રાજાઓ સ્વર્ગને પામ્યા છે। તેમ સાક્ષાત ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટ્યા છે। 10,000 વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ માણસને વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે। કુરુક્ષેત્રને વિશેષ સૂર્યગ્રહણને ટાણે જે માણસ એક ભાર સોનું આપવાથી જે ફળ પામે છે, તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતથી થાય છે। શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરે છે, તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી ઈચ્છેલી વસ્તુઓને પામે છે। હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, પવિત્ર એવી આ વરુથીની એકાદશી પવિત્ર કરનારી, મોટા પાપોનો નાશ કરનારી અને ભોગ તથા મોક્ષ દેનારી છે। હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, ઘોડાથી હાથીના દાનનું પુણ્ય વધારે છે। હાથીના દાનના પુણ્યથી પૃથ્વીના દાનનું પુણ્ય વધારે છે। પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે। તલના દાનના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય વધારે છે અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય અધિક છે। અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ થયું નથી અને કોઈ થશે પણ નહીં। હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા, અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને મનુષ્યો પણ તૃપ્ત થાય છે અને કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે। વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગોદાન, ગાયોનું દાન કહેલું છે તથા ઉપર કહેલા સર્વ દાનોના કરતા વિદ્યાનું દાન અધિક છે। વિદ્યાદાન દીધા જેટલું ફળ નર વરુથીની એકાદશી કરવાથી પામે છે। પાપ કરવામાં મોહવાળા અર્થાત પાપ કરવામાં પ્રીતિવાળા જે નરો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી નરકની અંદર પડ્યા રહે છે। માટે સઘળા યત્ન કરીને પણ કન્યાનું ધન લેવું નહીં। હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર રાજા, જે નર લોભથી કન્યાને વેચીને તેનું ધન લે છે, તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો કે મીંદડો થાય છે। જે નર પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે, તેના પુણ્યોની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરું જાણતો નથી। વળી પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવી કન્યાને પૈસા સાથે આપનારો જે ફળ પ્રાપ્ત કરે છે, તે ફળ માટે વરુથીની એકાદશીનું વ્રત કરનારા વૈષ્ણવોએ દસમને દિવસે કાંસુ, માંસ, મસૂરનું અન્ન, ચણા, કોદરા ધાન્ય, શાક, મધુ, પારકાનું અન્ન ખાવું, ફરીને બીજી વાર ભોજન કરવું તથા સ્ત્રી સાથે સંગ કરવો, આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો તથા એકાદશીના દિવસે જુગટું રમવું, નિંદ્રા કરવી, તાંબુલ ખાવો, દાંતણ કરવું, પારકી નિંદા કરવી, ચાળી ખાવી, પાપીઓની સાથે ભાષણ કરવું, ક્રોધ કરવો, ખોટું બોલવું, આ 9 વસ્તુઓનો ત્યાગ કરવો। હે યુધિષ્ઠિર રાજા, બારસના દિવસે કાંસુ, માંસ, મધ્ય, ખોટું બોલવું, કસરત કરવી, મહેનત કરવી, ફરી પાછું બીજી વાર જમવું, સ્ત્રી સાથે સંગ કરવો, હજામત કરાવવી, તલ ખાવું, પારકું અન્ન ખાવું, આ 11 વસ્તુઓનો ત્યાગ કરવો। આ પ્રમાણે વિધિથી જે વરુથીની એકાદશી કરે છે, તેના સર્વ પાપોનો ક્ષય થાય છે। અંતે વરુથીની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિને પામે છે। આ વરુથીની એકાદશીના દિવસે રાતના જાગરણ કરીને જેઓએ વિષ્ણુને પૂજેલા છે, તેઓ સર્વે પાપોમાંથી મુક્ત થઈને અંતે ઉત્તમ ગતિને પામે છે। તેથી હે ધર્મરાજા, સૂર્યપુત્ર, યમરાજથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યએ પૂર્ણ યત્નોથી વરુથીની એકાદશી કરવી। હે રાજા યુધિષ્ઠિર, આ વરુથીની એકાદશીના પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે
તથા આ એકાદશી કરવાથી સર્વે પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.